નમસ્કાર, વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે। હું છું રશ્મિ રાણા। એક નજર આજના સમાચારો પર। આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુરતના અનેક શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। તો સુરતના ઈચ્છાનાથ મહાદેવ ખાતે ભક્તો સહિત પોલીસ કર્મીઓ પણ શિવજીના દર્શન કરવા પહોંચ્યા। શ્રાવણ મહિનામાં શહેરમાં આવેલ તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી સુરતના અનેક શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। ત્યારે સુરતમાં અથવા ગેટ પાસે પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ ઈચ્છાનાથ મહાદેવ મંદિર સુરતના ધાર્મિક ઇતિહાસમાં અનોખું મહત્વ ધરાવે છે। આ મંદિર ખાસ શિવલિંગના આકારમાં બનાવવામાં આવ્યું છે। તો ગુજરાતનું એકમાત્ર મંદિર છે જેનું સમગ્ર સંચાલન સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવે છે। શ્રાવણ મહિનાના આજે પ્રથમ સોમવારે ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની સાથે પોલીસ કર્મીઓ પણ શિવજીના દર્શન કરવા આવ્યા હતા। આ ઈચ્છાનાથ મહાદેવ મંદિર એવું પ્રથમ મંદિર છે જેનો સમગ્ર વહીવટ પોલીસ દ્વારા કરવામાં આવે છે તથા આ મંદિરને સુરતનું તીર્થ પણ માનવામાં આવે છે। આ મંદિરમાં કાયમ ભક્તોનો ધસારો રહેતો હોય છે। ભક્તો પોતાના મનની શાંતિ માટે અહીં આવતા હોય છે। તો હર હંમેશ પોતાની ફરજમાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મીઓ તથા અધિકારીઓ પણ આ મંદિરમાં દર્શન કરવા અચૂક આવે છે। આ ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથ લોકોની ઈચ્છાઓની પૂર્તિ કરતા હોવાની માન્યતા છે, જેથી આ મંદિરનું નામ ઈચ્છાનાથ મહાદેવ રાખવામાં આવ્યું છે। આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે ને આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી સુરતના અનેક શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। તો આજે આપણે જ્યાં જોઈ શકો છો કે સુરતનું જે ઈચ્છાનાથ મહાદેવ છે ત્યાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં ભક્તો શિવજીના દર્શન કરવા તેમજ તેમની પૂજા અર્ચના કરવા માટે અહીં આવેલા છે। અહીં આપણે જે ઈચ્છાનાથ મહાદેવ ખાતે અહીં ઉપસ્થિત છે તો આપ જે રીતે જોઈ શકો છો કે ભક્તોની અહીં ભીડ જોવા મળી રહી છે। ભક્તો શિવજીની પૂજા અર્ચના કરીને શિવજીને મનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે। તો આપણી સાથે અહીં મંદિરના પૂજારી છે, તેમની પાસેથી પણ જાણશું કે આજે કેવી રીતે લોકો અહીં પૂજા અર્ચના કરે છે અને શ્રાવણ માસ દરમિયાન શિવજીની કેમ પૂજા અર્ચના કરવામાં આવે છે તે બાબતે પણ આપણે અહીંના પૂજારી પાસેથી जानवाना प्रयत्न। बोलो ईच्छानाथ महादेव की जय। नाम में क्या रखा है, परमात्मा का ये नाम अमर रहे, यही चाहता हूँ। ईच्छानाथ महादेव का नाम अमर रहे, मैं यही चाहता हूँ। ये ईच्छानाथ महादेव मंदिर पुलिस हेडक्वार्टर द्वारा संचालित कमिश्नर श्री गुप्ता द्वारा संचालित है। ऐसा गुजरात में पहला मंदिर है जो पुलिस के द्वारा संचालन करवा आवे छे। श्रावण मास का क्या महत्व है, शिवजी का क्या महत्व है श्रावण मास? श्रावण महीना पवित्र मास है। श्रावण महीने में भगवान का सब कुछ हर प्रकार से जो पार्वती जी का विवाह हुआ था, हर एक प्रकार से काम हुआ था, हर एक प्रकार की उन्नति के लिए भी भगवान राम ने भी 4 महीना भगवान का ध्यान किया था। श्रावण महीने में जो है कहते हैं कि लोगों को 4 महीना उपवास रह करके जो व्रत करता है तो कोई बीमारी नहीं होती। एक प्रकार का ये भी महत्व है। शिव जी बहुत प्रसन्न होते हैं। श्रावण मास उनको इसलिए बहुत पवित्र माना गया है। श्रावण मास में इतना काम लोगों का होता है, जैसे खेती का काम है, हर प्रकार से उन्नति होती है। पर्यावरण के लिए सबसे ज्यादा उत्तम समय होता है। ऐसे समय में अगर हमेशा ध्यान रखना चाहिए कि त्रिदिनम त्रिलाकारम त्रिक्रम चात्रियायुधम त्रिजन्म पाप संहारम बिल्वपत्रम शिवार्पणम। एक बिली पान चढ़ाने से भगवान 3 जन्म का पाप दूर करते हैं। तो हम हजारों पान क्यों चढ़ाएं, हजारों पान, पूरा लाख पान चढ़ाने का मतलब कोई मतलब नहीं है। इसका मतलब खाली एक पान चढ़ाने से एक का मतलब 11 चढ़ा लो, लेकिन इस प्रकार से नहीं होना है। भगवान ने कोई बात समझ करके कहा होगा, इसीलिए आदमी को ध्यान रखना चाहिए। ये मंदिर नहीं, शिवलिंग है, शिवलिंग के भीतर शिवलिंग है, इसलिए भगवान स्वयंभू हैं। यहाँ पर चमत्कार होता रहता है, जो भी है कितने लोगों का काम होता है। यहाँ श्रृंगार जो होता है, हर बार नया श्रृंगार होता है। यहाँ पर सारी व्यवस्था पुलिस डिपार्टमेंट में, साफ सफाई की व्यवस्था पुलिस डिपार्टमेंट की तरफ होती है। शिव जी की कैसे पूजा अर्चना यहाँ पे होती है? देखो, शिव मानस पूजा सबसे श्रेष्ठ पूजा मानी गई। ऐसे तो लोग दूध, पंचामृत, घी, तेल, कोई भी वस्तु ऐसी नहीं जो चढ़ाते नहीं। धतूरा है, धतूरे का फूल है, फल है, सब कुछ चढ़ाते हैं। लेकिन जो रुद्राभिषेक होता है उसमें भी हम लघु रुद्री भी कराते हैं। कभी कभी हमें समय मिलता है तो बड़ी रुद्री भी करते हैं। ऐसे समय में सब चीज भगवान को चढ़ाया जाता है। वस्त्र पंचामृत, दही, दूध, स्नान से चढ़ाया जाता है। इसमें सवेरे से ऐसी पूजा हो रही है। अब सवाल इस बात का है कि हमें क्या करना चाहिए। तो शिव मानस पूजा करने से सबसे श्रेष्ठ पूजा शिव मानस पूजा है। इससे भगवान प्रसन्न होते हैं। और यहाँ पर लगातार जब से मैं आया हूँ तब से शिव मानस पूजा हो रही है। हर आरती के समय में सबको कराया जाता है, उससे हो रही है। जी, આપણે મંદિરના પૂજારી સાથે વાત કરી। હવે આપણે અહીં જે મંદિરમાં કેટલાક ભક્તો આવેલા છે તેઓ પાસેથી પણ જાણીએ કે તેઓ શું કહે છે। જી, આપ
મારું નામ શ્રુતિ ચાવડા. ક્યાંથી આવો છો? મતલબ મારું વતન ગાંધીનગર છે, પણ અહીંયા નોકરી હેડક્વાર્ટરમાં છે. કેટલા ટાઈમથી તમે અહીંયા આવો છો? જ્યારથી મારી પોસ્ટિંગ અહીંયા સુરત સિટીમાં થઈ છે ત્યારથી રેગ્યુલર આવું છું. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, કેવી રીતે પૂજા અર્ચના કરશો શિવજીની? આજે મારે 16 સોમવારનું વ્રત છે, તો મેં આજે પૂજા કરી, ભગવાનની મતલબ મહાદેવજીને બીલીપત્ર ચડાવ્યા, સોમવારની વાર્તા વાંચી અને હવે વ્રત મતલબ વાર્તા વાંચી પછી પૂરું થશે. તે જોઈ શકો છો કે અહીં ભક્તોની પણ ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો અહીં દૂર દૂરથી શિવજીની પૂજા અર્ચના કરવા આવે છે. તો અહીં ભક્તો દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવજીને અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુઓનું અભિષેક કરી તે શિવજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. તે આ જે મંદિર છે તેનું સંચાલન પોલીસ દ્વારા કરવામાં આવતું હોવાથી પોલીસની સાથે અહીં કેટલાક ભક્તો પણ ઉપસ્થિત છે, જે શિવજીની પૂજા અર્ચના કરી રહ્યા છે. આપણી સાથે બીજા પણ અહીં કેટલાક ભક્તો છે, તેઓ પાસેથી જાણવાની કોશિશ કરશું કે કેવી રીતે અહીં. જી દાદા, ક્યાંથી આવો છો? સુરતના ક્યાંથી આવો છો? અહીંયા કોલેજ કેટલા વર્ષોથી અહીંયા હું 30 વર્ષથી. આજે કેવી રીતે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, કેવી રીતે શિવજીની પૂજા કરી? એટલે તો પાણી ચડાવો, પછી ફૂલ ચડાવીને બધું હાર બાર ચડાવો. કેમેરામેન યાશિન મેમન સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી.